મહાનગરપાલિકા બન્યા પછી આણંદ શહેરને હવે પ્રથમ મેયર મળ્યા છે। આણંદના પ્રથમ મેયર તરીકે દીપિકા પટેલની વરણી કરવામાં આવી છે। ડેપ્યુટી મેયર પદની કમલેશ ડાભીને જવાબદારી અને કમાન સોંપાઈ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુર સુથાર બન્યા છે અને હવે આ વરણી છે તે કરવામાં આવી છે। આણંદ શહેરને પોતાના પ્રથમ મેયર છે તે મળ્યા છે। હવે અનેક આ તમામ પદો પર વરણી છે તે કરવામાં આવી છે। સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, આણંદ શહેરને પ્રથમ મેયર મળ્યા છે, શું વિગતો? ચોક્કસથી જે રીતે કરમસદ આણંદ મનપાની ચૂંટણી યોજાઈ હતી ને તેમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવી હતી। ત્યારબાદ આજે મેયર તેમજ ડેપ્યુટી મેયર પદની ચૂંટણી યોજાઈ હતી। તેમાં પહેલેથી જ જે દીપિકા પટેલ છે તેમનું નામ ચર્ચામાં હતું ને ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષના જૂના વફાદાર અને વિવિધ સંગઠનમાં ભૂમિકા ભજવનાર દીપિકા પટેલને આણંદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર બનાવે છે। જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે યુવા નેતા કમલેશ ડાભીની પસંદગી કરાય છે અને સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે મયુર સુથાર જે મહામંત્રી રહી ચૂક્યા છે તેમનું નામ જાહેર કર્યું છે અને આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને આ તમામ 3 હોદ્દેદારો આજે ચૂંટાયેલા જાહેર કરાયા છે। જી બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આભાર।